રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો। માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગતા આધેડને અજાણ્યો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાસી છૂટતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું। ગાંધીગ્રામમાં રહેતા આધેડ સિક્યુરિટીની નોકરી પર જતા હતા અને રસ્તામાં જ કાર ભેટી જતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી। માહિતી અનુસાર ગાંધીગ્રામના લાખના બંગલા પાસે ગોવિંદનગર શેરી નંબર 3માં રહેતા પ્રકાશભાઈ બીજલભાઈ બરાડિયા નામના આધેડ આજે સવારે 8 વાગ્યાના અરસામાં ચાલીને માધાપર ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે રસ્તો ઓળંગતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે પ્રકાશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો। આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ અહીં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું। મેપાભાઈ, સવારે મને સિવિલમાંથી ફોન આવ્યો 108માંથી કે તમારા ભાઈને આ રીતના થઈ ગયું છે અને દાખલ કર્યા છે। તમે દવાખાને આવ્યા પછી અમને જાણ થઈ કે આ રીતના ખટારાવાળો કંઈ ઉલારતો ગયો માધાપર ચોકડી પાસે, પછી અહીંયા ભાઈને દાખલ કર્યા છે। ત્યાર પછી એનું 50 વર્ષ ઉંમરેથી સિક્યુરિટી ગાર્ડમાં જતા હતા માધાપર ચોકડી આ બનાવ બન્યો છે। ચાલીને જતા હતા, એની પાસે બાઇક છે નહીં, ચલાવતા છે નહીં। ના, એ કંઈક જાણકાર નથી અમને શું હતું સામે, એમાં લખ્યું હતું ખટારો લખ્યું હતું, બીજી અમને કોઈ જાણ નથી।